અમરેલીમાં કોંગ્રેસના નેતા જેની ઠુમ્મર સહિત 3 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મર, જેની ઠુમ્મર અને જયંતિ ઠુમ્મર સામે છેતરપિંડીનો આક્ષેપ થયો છે। અમરેલીમાં કેટરર્સના વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। 2024ની લોકસભા ચૂંટણીમાં ફરિયાદીને અમરેલી જિલ્લામાં નાસ્તાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો। એ સમયે 75 ગામોમાં નાસ્તો વીકે ફાર્મ પર અપાયો હતો। જમણવારનો ઓર્ડર કુલ ચૂકવવાના 22 લાખમાંથી માત્ર 15 લાખ રૂપિયા જ ચૂકવાયા હોવાનો આક્ષેપ થયો છે। કોન્ટ્રાક્ટરને હજુ 6 લાખથી વધુની રકમ ચૂકવવાની બાકી હોવાનો આક્ષેપ કરાયો છે। બાકી નાણાં માંગતા ફરિયાદીને અપશબ્દો કહ્યા હોવાનો આરોપ લાગ્યો છે। વારંવાર રજૂઆત કરવામાં આવી અને છતાંય બાકી પૈસા ન ચૂકવાતા વેપારીએ ફરિયાદ નોંધાવી છે। મારે કેટરર્સનો ધંધો છે। મેં જેનીબેન ઠુમ્મર 2024માં ચૂંટણી લયા ને એ મેં આખો અમરેલી જિલ્લામાં 75 ગામડામાં નાસ્તા અને જમણવારનો મેં કોન્ટ્રાક્ટ રાખેલો હતો। એમાં મારું બિલ 22,60,000 ને 5 રૂપિયા થાય છે। એનું મને ચેકથી ને રોકડ રકમ મને 15,63,807 રૂપિયા આપેલી છે। મારી બાકી રહેલી રકમ 6,96,198 રૂપિયા લેવાના છે। આ મારે મજબૂરીના કારણે કે મારે માલ સામાન મજૂરના એ બધા દેવા માટે મારે મજબૂરીમાં પોલીસ સ્ટેશને અમરેલીના લેખિતમાં ફરિયાદ કરવી પડી છે।